નમો નમઃ સર્વેભ્ય. હું છું ડેડી દક્ષાબેન મહેશભાઈ અને આપની સમક્ષ હાજર છું લઈને એક લઘુ વાર્તા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો દેશ છે, જ્યાં અનેક નારી રત્નોએ અવતાર લીધો છે. તેથી જ તો કહેવાયું છે ને કે ભારતે દુર્લભમ જન્મ. એટલે કે આવા ભારતમાં આપણે એક એવા નારી રત્નએ અવતાર લીધો છે કે જેના વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે અહલ્યાબાઈ હોલકર. તો ચાલો જાણીએ આપણે અહલ્યાબાઈ હોલકરની જીવનગાથા. અહલ્યાબાઈ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના 31 મે 1725માં અહલ્યાનગર જિલ્લાના એક ચૌડી ગામે થયો હતો. એમના પિતાનું નામ માણકોજી શિંદે અને માતાનું નામ સુશીલાબાઈ હતું. એમના પિતા એક ગામના પાટીલ અને ખેડૂત હતા. એ સામાન્ય ખેડૂત એ પોતાનું ખેતીવાડી કરી અને પોતાના કુટુંબનો નિર્વાહ કરતા હતા. એ સમયે કહેવાય છે કે મિત્રો કે દીકરીઓને શિક્ષણ બહુ અપાતું નહીં. તેથી એમના પિતાએ અહલ્યાબાઈને થોડું વાંચતા લખતા શીખી શકે એટલું એમને શિક્ષણ આપ્યું. ત્યાર પછી થોડાક સમય પછી અહલ્યાબાઈની નાની એવી ઉંમરે એટલે કે 12 વર્ષની નાની ઉંમરે એમના પિતાએ એમના લગ્ન કરી દીધા. એટલે કે ઇન્દોરના રાજ્ય મલ્હારરાવના પુત્ર માલેરાવ સાથે એમના લગ્ન થયા. થોડાક ટાઈમ પછી એમના સંસારમાં એક પુત્ર અને એક પુત્રી થયા. પુત્રનું નામ માલેરાવ હતું અને પુત્રીનું નામ મુક્તાબાઈ હતું. પરંતુ વિધિના લેખને કોણ ટાળી શકે, કહેવાય છે ને. એટલે કે નાની એવી ઉંમરે અહલ્યાબાઈ હોલકર 19 વર્ષની ઉંમરે વિધવા થઈ છે. અને તેમ છતાં એમના પતિના મૃત્યુ પછી પણ એ હિંમતને હારતા નથી, પણ હિંમત રાખી અને પોતાના રાજ્યની પ્રજાનું પાલન પોષણ કરી અને એના દરેક પ્રશ્નનો સોલ્યુશન લાવતા હતા. અને દરેક પ્રશ્ન એ પોતે સાંભળતા અને પ્રજાને ન્યાય આપતા હતા. ત્યાર પછી થોડાક સમય પછી એમના પુત્રનું પણ મૃત્યુ થાય છે. ત્યાર પછી એમના પુત્રના મૃત્યુ પછી એમણે પોતાની રાજધાની છે એ માહેશ્વર ખસેડી લીધી. ત્યાર પછી નર્મદા નદીના કિનારે એમણે 18મી સદીનો સૌથી વૈભવશાળી મહેલ બનાવ્યો. તે સમયે એમને લોક ઉપયોગી અનેક કાર્યો કર્યા, જેમાં કલા, સાહિત્ય, સંગીત વગેરેનો વિકાસ થયો. તેથી જ તો લોકો આજે પણ એમને યાદ કરે છે અને એમને દેવી તરીકે પૂજે છે. કહેવાય છે કે મિત્રો, અહલ્યાબાઈ હોલકર એ મહાન શિવ ભક્ત હતા. આપણે સૌ જાણીએ છીએ કે મુસ્લિમ સામ્રાજ્યો દ્વારા સોમનાથ મંદિરનું ઘણી વખત ખંડિત કરવામાં આવ્યું છે. એ ખંડિત સોમનાથનો જીર્ણોદ્ધાર અહલ્યાબાઈ હોલકરે કરેલો. એવો એટલા શિવ ભક્ત હતા કે એ શિવની પૂજા કર્યા પહેલાં મોંમાં એક પાણીનું ટીપું પણ નાખતા નહીં. અને એમના કોઈ પણ રાજ્યના પરિપત્રમાં જે સહી કરવાની હોય એ સહી કરવાના બદલે એ પોતે શિવશંકર એવું નીચે લખતા હતા. અને એમના જે ચલણી રૂપિયા છે એ રૂપિયાની ઉપર પોતે શિવલિંગ, નંદી અને બિલ્વપત્રનું ચિહ્ન રાખતા હતા. મિત્રો, એમના પોતાના એના સમયમાં લોકો માટે અન્નક્ષેત્ર, ધર્મશાળા, અનેક મંદિરો, કલકત્તાથી કન્યાકુમારી જવા માટેના ઘણા બધા મોટા રસ્તાઓ અને મંદિરોનું બંધારણ એટલે કે બાંધકામ કર્યું હતું. એટલે લોકો આજે પણ એમને યાદ કરે છે અને કહે છે કે આવા મહાન નારી રત્નએ અમારા જીવનને સમૃદ્ધ અને સુખી કર્યું છે. તેથી તે સમયના લોકો સમૃદ્ધ અને સુખી હતા. તેઓ પોતાના દરેક લોકોના પ્રશ્નને સાંભળતા અને એને ન્યાય આપતા. ન્યાય, નીતિ અને ધર્મથી એ પોતાનું રાજ્ય ચલાવતા હતા. તેથી જ તો મિત્રો, આવા નારી રત્ન વિશે આપણે કહેવાનું મન થાય છે કે ધન્ય છે એ ભારત અને ધન્ય છે એ ભારતની ભૂમિ કે જ્યાં આવા અણમોલ અને દૈદીપ્યમાન નારી રત્નોએ અવતાર લીધો છે. પણ કહેવાય છે કે આવા સારા વ્યક્તિની ખોટ બધે જ હોય છે. તેથી તેઓ
પોતાના અદ્વિતીય અને અદ્ભુત જીવનને 13મી ઓગસ્ટને 1795માં એ પોતાના જે કુદરત દ્વારા આપેલી જે સંપત્તિ છે એ પોતે અહીં રાખી અને પરલોક સિધાવે છે. ભારતના ઇતિહાસમાં દેદીપ્યમાન નારીરત્નમાં મહાન એવા રાણી અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે આજે મારા ફરી કોટી કોટી વંદન. અને મને એક કાવ્ય પંક્તિ યાદ આવે છે, એક રાષ્ટ્રભક્તિ ગીતનું પંક્તિ છે કે चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. अस्तु. जय हिंद, जय भारत.